વિન્ટર સિઝન પૂરી થાય તે પહેલાં એકવાર આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ લોલીપોપ જરૂરથી ટ્રાય કરજો અને સાથે આ ટેંગીસા ચટપટા સોસ. તો વેજ લોલીપોપ બનાવવા માટે ગાજર, કેબેજ, ફણસી, કેપ્સિકમ, ફુલેવર અને ડુંગળીને ચોપરમાં બારીક ચોપ કરી લેવાની છે. વેજીટેબલમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી 1 મિનિટ તેને રેસ્ટ આપીશું. 1 મિનિટ પછી આ રીતે હાથેથી દબાવીને તેમાંથી બધું જ પાણી કાઢી લેવાનું છે. અહીં મેં 3 મીડિયમ સાઇઝના બાફેલા બટાટા લીધા છે. બટાટાને ગ્રેટરની મદદથી છીણી લઈશું. હવે તેમાં 2 મોટી ચમચી જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ, કોથમીર, આમચૂર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, પાઉંભાજી મસાલો, મીઠું, બ્રેડ ક્રમ્સ અને કોર્નફ્લોર એડ કરીને મિક્સ કરી લેવાનું છે. જો સ્ટફિંગ વધારે પડતું ઢીલું લાગે તો તેમાં બ્રેડ ક્રમ્સ અને કોર્નફ્લોર એડ કરવો. તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાંથી લોલીપોપ બનાવીશું. હવે થોડું સ્ટફિંગ લઈશું અને વચ્ચે આઈસ્ક્રીમની સ્ટીક મૂકી બધી સાઈડથી આ રીતે સ્ટફિંગથી કવર કરી લેવાનું છે. આ રીતે બધા જ વેજ લોલીપોપ રેડી કરી લેવા. હવે બાઉલમાં કોર્નફ્લોર, મેંદો અને પાણી એડ કરીને સ્લરી તૈયાર કરવી. લોલીપોપને સ્લરીમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સથી સારી રીતે કોટ કરીને ગરમ તેલમાં એડ કરવા. તેલ ફૂલ ગરમ હોય ત્યારે જ લોલીપોપ તેલની અંદર નાખવા, નહીંતર તેલમાં વિખરાઈ જશે. હવે લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી લોલીપોપને તળી લેવાના છે. હવે વેજ લોલીપોપ સાથે સર્વ કરાતો સોસ રેડી કરી લઈએ. તો પેનમાં થોડું તેલ લઈ તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરવી. 2 થી 3 મિનિટ સુધી સાતળવાનું છે. પછી તેમાં રેડ ચીલી સોસ, શેઝવાન ચટણી, ટોમેટો કેચઅપ અને સોયા સોસ એડ કરવો. ફરીથી 30 સેકન્ડ માટે સાતળવું. સતળાઈ જાય પછી તેમાં કોર્નફ્લોરની સ્લરી અને પાણી એડ કરવું અને મીડિયમ તાપે 2 થી 3 મિનિટ માટે કૂક કરવું. તો ગરમા ગરમ સોસને લોલીપોપ સાથે સર્વ કરવાનું છે. તો વિન્ટર સિઝન પતે તે પહેલાં એકવાર જરૂરથી ટ્રાય કરજો. એન્જોય. ફોલો ફોર મોર રેસિપીઝ.